અને ચૈતરભાઈ સાચા છે, કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે, પણ ચૈતરભાઈ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના, કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે, છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મંગાવડાવે છે. પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ. અમે સમાધાન કરવાના નથી અને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે, એટલે અમને ન્યાય મળશે. વસાવા સમાજના જે પ્રમુખ છે ઘરાસિયા સાહેબ, સંજય વસાવાએ ચૈત્ર વસાવા માફી માંગે, તમે સમાધાન કરવા તૈયાર છો? ચૈત્ર વસાવા સાહેબનું શું સ્ટેન્ડ હતું? હવે કેમ કે એ લોકો પાસે કઈ પુરાવા જ નથી કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે, તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે, એટલે ધારાસભ્યને નીચે પાડવા માટે એ લોકો માફી માંગવાનું એક કાવતરું રચ્યું છે. ચૈત્ર વસાવા માફી માંગશે કે કેમ? ના, ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માંગે, કેમ કે ચૈતરભાઈ સાચા છે. લોકો પણ જોઈ છે, અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે.